કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના છોટાનગર ગામ નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતી એક કારને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે। કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 9.61 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। શ્રી ડી.કે. પંડ્યા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, કરાલી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ રંગલી ચોકડી ખાતે નાકાબંધી દરમિયાન વાહન ચેકિંગમાં રોકાયેલો હતો। તે સમયે કાલારાણી રોડ તરફથી નંબર પ્લેટ વિનાની સફેદ રંગની કાર શંકાસ્પદ હાલતમાં આવતા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસને જોઈ કાર ચાલકે ગાડી પૂરઝડપે દોડાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો। તાત્કાલિક પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા છોટાનગર ગામ નજીક ચાલકે અંધારાનો તેમજ નવી બનાવટના ડામર રોડનો લાભ લઈ ગાડી રસ્તા પર જ મૂકી ફરાર થઈ ગયો હતો। પોલીસે ગાડી અને ચેસિસ નંબરની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કાચના ક્વાટરિયા તથા પતરાની ટીન બિયરના કુલ 1560 નંગ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂપિયા 2,61,000 છે। આ ઉપરાંત હેરાફેરીમાં વપરાયેલી ક્રેટા કારની કિંમત આશરે રૂપિયા 7 લાખ ગણવામાં આવી છે।